હલો મિત્રો, તો આજે આપણે બનાવવાના છે રોટલા. પ્રસંગ આવી છે હળવદ તાલુકાનો, તો જાય છે રણુજા, રામદેવરા, રાજસ્થાન. એના માટે બનાવવાના છે રોટલા. તો આપણે બેનો બધા રોટલા બનાવે છે, તો હાલો બતાવીએ રોટલા કેવા બન્યા જોઈજો ને કોમેન્ટ કરજો પછી. હલો મિત્રો, અહીંયા બની રહ્યા છે રોટલા બાજરાના. અહીંયા રોટલા આટલા બની ગયા છે, બીજા ઓલી કોર બનાવે છે રોટલા. ઓલો સંગાવે છે ને જમાડવાના છે. હોમાળાનો સંખ્યા એક પણ પતિ જેવા થઈ ગયા બધા છે. અહીંયા અમારે બેનું બધા રોટલા બનાવે છે. જો કેવા રોટલા બને છે કહેજો, કોમેન્ટ કરજો. ખાવા હોય તો પધારો. ભોલેશ્વર મહાદેવ મંદિરે પ્રોગ્રામ રાખ્યો છે બધાને જમણવાનું અહીંયા સાંજે. તો આ બધી બહેનો આજે રોટલા કરે છે અને કાયમ રોટલાનો આપણને સહકાર આપે જ છે બધા. એકવાર કહી દે એટલે તરત આવી જાય અને બધાય રોટલા બનાવે છે. તો આ 20 કિલો બાજરાના રોટલા બનાવવાના છે. આ બધા બહેનો રોટલા બનાવે જ છે. તો અમને પણ ધન્યવાદ દેવો પડે. આવી ગરમીમાં ધુમાડો ખાતા ખાતા અહીંયા રોટલા બનાવે છે. ગરમી એટલી છે, ધુમાડો એટલો છે, લાકડા ટાઢા થઈ ગયા છે, છતાંય મદદ કરે છે આ જે રામદેવ પીર રણુજા હાળી જતા સેવકોની. તો ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે બધા બહેનો પણ. જય બાબારી, જય લક્ષ્મણ, જય દ્વારકાધીશ. નામ તો બધા આવડતા નથી આપણને, બધા અલગ અલગ છે. વિડીયો બનાવવાનું બાકી હજુ. આ બેઠા અમારા દીપકભાઈ ઘરના છે. થોડીક વાર આ એમને તમે ઓળખતા છે, બધા જ આપણા ઘરના. એક અમારા શારદાબેન છે, બધા રોટલા બનાવે છે અહીંયા. હજી બીજા રાઉન્ડ આગળ પણ બનાવે છે. હું ક્યાં ઉપડે ઉપર યુટ્યુબ પર હોય બોલતા આવડે, અમને તો આવડે નહીં. મિત્રો જણાવજો રોટલા કેવા બને છે. ખાવા હોય તો સાંજે પધારો ચોક્કસ આજના સમયે. જય બાબારી, જય રખધણી, જય દ્વારકાધીશ. આ પણ રોટલા બનાવે છે. આ અમારા નાના ભાઈ ઘરે છે, રોટલા બનાવે એમ ને. કારણ કે એક જ જગ્યાએ બધાય સમાવેશ થાય એવું નહોતું, કારણ કે વરસાદનો સમય છે, વરસાદ આવવાની તૈયારી જ હતી. એટલે અડધો અહીંયા ભાગ રાખ્યો છે કે અડધા રોટલા અહીંયા બનાવે, અહીંયા બનાવે. જો અહીં બેઠા વાળા અશોકભાઈ પડકે જીલાભાઈ બેઠા ને એક માજી બેઠા છે. તો બધા અહીંયા પણ રોટલા બનાવે છે. આ અમારા બેન બેઠા, બીજું બેન જલપા, અમારા ભાઈની દીકરી જલપા. બધા અહીંયા એમનો પણ એવો સહકાર છે. અને હવે થોડી વાર પછી રોટલા તૈયાર થઈ જાય એટલે રહીને જઈશું અહીંયા જમાડવા મહાદેવના મંદિરે. તો મળીશું બાકીને મહાદેવ મંદિરે. તો સમય છે તો વિડીયો મૂકશું ને કે આટલો કાપી છે, કારણ કે આમાં કોઈ ઓલું નથી. પણ કોઈક આપણું જોઈને પ્રેરણા જાગે અને કરે આગળ કાર્ય, એના માટેથી આ કરીએ છીએ. જય બાબાની, જય દ્વારકાધીશ, જય લખતણી. આ બધાય આમની પણ સેવા એવાની એવી જ છે.